લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો વધુ એક ફટકો। નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા। તો હાલમાં ભાજપની અંદર ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધાનેરાના જોઈતાભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે। તેઓ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓએ હાલમાં રાજીનામું આપી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે, જેને કારણે ગુજરાતના રાજકારણમાં અને કોંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે। તો જોઈતાભાઈ પટેલે પત્ર લખીને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને જણાવ્યું હતું કે હું કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપું છું, તો તમે મારું રાજીનામું સ્વીકાર કરી લેજો। તો હાલમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે, કારણ કે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા છે। ધન્યવાદ દર્શક મિત્રો।